પપ્પા, હું ઘણા વર્ષોથી જોઈ રહ્યો છું તમે ફૂલ આવે તે પહેલા ગોદરેજના ડબલનો ઉપયોગ કરો છો અને તેના પછી તો જાણે જાદુ જ થઈ જાય છે. આપણા પાકમાં જુદી જ ચમક આવી જાય છે. એવું શું છે ગોદરેજના ડબલમાં? ફૂલ સજશે સમૃદ્ધિના. 25 વર્ષોનો ભરોસો જે આપણને ગોદરેજના ડબલ સાથે જોડે છે, કેમ કે આ જ રહ્યો છે વર્ષોથી આપણો સાથી પાકની વૃદ્ધિમાં અને આપણી સમૃદ્ધિમાં. પોતાના દરેક વાયદા પર ખરો ઉતરતો આવ્યો છે ગોદરેજનો ડબલ. એટલે જ આને સૌથી સરસ અને અસરકારક બાયોસ્ટિમ્યુલન્ટ માનવામાં આવે છે. એવું શું ખાસ છે ગોદરેજના ડબલમાં? ડબલ વિશે સારી રીતે જાણવા માટે તારે એ જાણવું પડશે કે ફૂલોમાંથી ફળ કે કઠોળ કેવી રીતે બને છે. આ પ્રકૃતિની એક અનેરી પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાં પરાગકણોનું અંકુરણ થયા પછી ફર્ટિલાઇઝેશન એટલે કે ગર્ભાધાન થાય છે. ત્યારબાદ ફૂલોમાંથી ફળ, બી કે કઠોળ બને છે. ઓહ! પણ જો આ પ્રક્રિયા યોગ્ય રીતે ન થાય તો ફૂલ અને ફળ બંને ખરી જાય છે કે ફળ કે કઠોળનો પૂર્ણ વિકાસ નથી થઈ શકતો. પરિણામ સ્વરૂપ ઉત્પાદનમાં ઘટાડો થાય છે. તો પછી ગોદરેજ ડબલનું આ પ્રક્રિયામાં શું યોગદાન છે? બહુ જ મહત્વપૂર્ણ યોગદાન છે. ગોદરેજનું ડબલ ગુણવત્તાવાળા ફૂલ અને તેમના પરાગકણોની શક્તિ વધારે છે. એકંદરે ગોદરેજનું ડબલ ફૂલથી ફળ કે બિયા બનાવવાની પ્રક્રિયાને શ્રેષ્ઠ બનાવે છે અને ફૂલ કે ફળોને ખરતા અટકાવે છે. તેનો અર્થ વધુ સારું ઉત્પાદન, તે પણ ક્વોલિટીની સાથે. ખરેખર આ તો બેસ્ટ છે. બિલકુલ. ફક્ત પાકની વૃદ્ધિ માટે જ નહીં, આપણી સમૃદ્ધિ માટે પણ. જેટલા સ્વસ્થ હશે ફૂલ, એટલો જ સ્વસ્થ હશે પાક અને ઉપજ, જેનાથી થશે વધુ નફો. અરે વાહ! હવે હું બરાબર સમજી ગયો કે કેવી રીતે સચશે ફૂલ સમૃદ્ધિના. ગોદરેજનું ડબલ એક અત્યાધુનિક બાયોસ્ટિમ્યુલન્ટ છે જે ખાસ ટેકનિકથી બનાવવામાં આવે છે. ગોદરેજના ડબલનો ઉપયોગ તમે સોયાબીન, મગફળી, ધાન્ય, કપાસ, મરચા, ટમેટા અને બધા પ્રકારના ફળો અને શાકભાજીના પાક પર કરી શકો છો. ગોદરેજના ડબલનો પહેલો છંટકાવ ફૂલ આવવાની પહેલા 100 મિલીલીટર પ્રતિ એકર અને બીજો છંટકાવ તેના 15 દિવસ પછી કરવો જોઈએ. ગોદરેજના ડબલનો ઉપયોગ કરવાથી ફૂલો ખરતા ઓછા થઈ જાય છે, વધુ ફળ આવે છે, કઠોળ અને દાણાઓની સંખ્યા વધી જાય છે. ગોદરેજનો ડબલ. ફળ સચશે સમૃદ્ધિના.